અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા કે શાસ્ત્રી કોલેજ સંકુલમાં આજે લોકશાહીનો એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો. પ્રસંગ હતો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનો, પણ વાત હતી પ્રથમવાર મતદાન કરનારા યુવાનોની જાગૃતિની. આસિસ્ટન્ટ પુરવઠા અધિકારી સોનલબેન સોનાણીએ યુવા મતદારોને મતદાનના નિયમો સમજાવતા કહ્યું કે મ્યુનિસિપલ ચૂંટણીમાં તમારે ઓળખના પુરાવા સાથે 4 ઉમેદવારોને મત આપીને રજીસ્ટર બટન દબાવવાનું રહેશે. ખાસ વાત એ છે કે ઉત્સાહમાં આવીને મતદાન મથકમાં સેલ્ફી લેવી કે રીલ્સ બનાવવી ભારે પડી શકે છે, કારણ કે આ સજાપાત્ર ગુનો છે. માત્ર કોલેજ જ નહીં, પણ ભાઈપુરા અને હાટકેશ્વરની અર્ચના વિદ્યાલય, ધ મધર ઇંગ્લિશ સ્કૂલ અને ઉદ્ગમ વિદ્યાલયના નાના ભૂલકાઓએ પણ પોતાના વાલીઓ અચૂક મતદાન કરે તેવા શપથ લીધા હતા. 2 ટૂંકી ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવેલ હતું, જે અંતર્ગત વિદ્યાર્થીઓને કઈ રીતે મતદાન કરવું તેમજ કઈ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો, કોડ ઓફ કન્ડક્ટ કઈ રીતે જાળવવું તે અંગેની માહિતગાર કરવામાં આવેલ હતું. મહાનગરપાલિકામાં એક વોર્ડમાં 4 સીટો હોય છે, એટલે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક મતદારે 4 વોટ આપવાના રહે છે. ત્યાર પછી રજીસ્ટરનું બટન દબાવવાનું રહે છે. એ વિશે પણ એમને માહિતગાર કરવામાં આવ્યા હતા. આજ રોજ અમરાઈવાડી વિધાનસભામાં હાટકેશ્વર ભાઈપુરા બોર્ડમાં આવેલ અર્ચના વિદ્યાલય, ધ મધર ઇંગ્લિશ સ્કૂલ और ઉદ્ગમ વિદ્યાલયના કેમ્પસમાં આજે અહેમદાબાદ શહેરના આસિસ્ટન્ટ ફૂડ કંટ્રોલર સોનલબેન સોનાણી આજે આપણી સ્કૂલમાં આવ્યા હતા અને આજે છોકરાઓને 26મી તારીખે જે મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે એના માટે માહિતીગાર કર્યા અને પ્રતિજ્ઞા પણ અપાવી કે તમારા જે પેરેન્ટ્સ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈને અને અચૂક મતદાન કરે અને તમે પણ તમારા પેરેન્ટ્સને અચૂક મતદાન કરાવવાની કોશિશ કરજો અને એને સમજાવજો કે મતદાન અમારો એક લોકતંત્રનો એક પર્વ છે અને પર્વને બધા સાથે મળીને આપણે સેલિબ્રેટ કરીશું એવી રીતે આજે પ્રતિજ્ઞા અપાવે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.